નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 707મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને આયુર્વેદમાં પંચકર્મનું પ્રાધાન્ય ભાગ 3માં આજે પ્રધાન કર્મ વિશે માહિતી આપશે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી સર્વેને. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. આ વર્ષ આજે આયુર્વેદમાં પંચકર્મનું પ્રાધાન્યનો ભાગ 3 પ્રથમ ભાગ આપણે લાભપાંચમના દિવસે લીધેલો અને આજે દેવ દિવાળી. ભગવાન ધન્વંતરી અને ભગવાન નારાયણને આપણા ગિરનારી મંડળ ના સુખ, સ્વાસ્થ્ય અને પૂર્ણ આનંદમય વર્ષ વીતે તેવી સહૃદય પ્રાર્થના કરી આજના વેબિનારનું શ્રી ગણેશ કર્યો. આજે તારીખ 15/11/2024 ને આયુર્વેદમાં પંચકર્મનું પ્રાધાન્ય ભાગ 3 પર વક્તવ્ય છે. અગાઉ તારીખ 6/11/2024 વેબિનાર નંબર 702 થી આયુર્વેદમાં પંચકર્મનું પ્રાધાન્ય ભાગ 1 માં પંચકર્મ શું, પંચકર્મ એ આયુર્વેદની અર્ધ સર્જરી અને આધુનિક વિજ્ઞાનની સર્જરી વિશે સામ્યતા અને વિષમતા ભિન્નતા વિશે પણ મત રજૂ કરેલ. ત્યારબાદ વેબિનાર નંબર 705 આયુર્વેદમાં પંચકર્મનું પ્રાધાન્ય ભાગ 2 પૂર્વકર્મ વિશેની વિસ્તૃત સમજ જાણવા જેવી માહિતી આપે છે. આજે પૂર્વકર્મ પછી અપનાવાતા પ્રધાન કર્મ વિશે જાણવા, સમજાવવા અને કેવળ માહિતી પ્રત્યાર્થે રજૂ કરું છું. અમે અનુભવી વૈદ્યનો સંપર્ક કર્યા વગર કેવળ સાંભળી પ્રાયોગિક પ્રયાસ કરવો એ હિતાવહ નથી એવી સ્પષ્ટતા કરી આગળ વધું છું. અનુભવ અને અભ્યાસ વગર પંચકર્મ ક્યારે વિપરીત અસર પણ આપી શકે એ વાત ધ્યાન રાખવી એટલી જ અગત્યની છે. હર્ષ હંમેશની જેમ પ્રથમ જ ક્ષમા પ્રાર્થના કરી વિનમ્ર ભાવે કરું છું કે શાસ્ત્ર આધારિત મારા જ્ઞાન અભ્યાસ, અનુભવ અને સતત મનન ચિંતનથી જે તથ્ય જણાયું છે તે પ્રસ્તુત કરું છું. કોઈ અસંગત સતી જણાય તો સમ્ય ગણશોજી. અગાઉના 705ના વેબિનારમાં પ્રધાન કર્મનો શ્લોક અને ભાવાર્થ લઈ લીધેલ છે. પુનઃ સંદર્ભાર્થે અત્રે રજૂ કરું છું. પંચકર્મોક્તિ પ્રસ્તાવે વમનમ વિરેકાનુવાસન નિરુહાનુકત્વા નશ્ય વિધિમઃ અષ્ટાંગ હૃદય સૂત્રસ્થાનનો આ શ્લોક છે. ત્રિવિધિમ કર્મ પૂર્વ કર્મ, પ્રધાન કર્મ, પશ્ચાત કર્મ એતિ આ સુશ્રુત સૂત્રસ્થાન નો શ્લોક છે. પૂર્વ કર્મ વિશે માહિતી પૂર્ણ કરી પ્રધાન કર્મ વિશે વમન આવે અને વમન વિશેની વાતથી આપણે આગળ વધીએ છીએ. વમનનો સામાન્ય અર્થ ઉલટી થાય. આયુર્વેદમાં શરદી તરીકે સ્વતંત્ર ઉલટીને રોગ રૂપે જણાવાયું છે, પણ દોષ રૂપે સહજ થતી માંદગી છે. જ્યારે અહીંયા વિશેષ પ્રયોજન દ્વારા ઉલટી કરાવવાની પ્રવૃત્તિ કરાય છે.
વમન અને શરદીનો ભેદ આ બે વાતથી સમજી શકાય. વમન એ આયુર્વેદમાં ઉદ્ધવજત્રુ ગત રોગો ના શોધન માટેનું શ્રેષ્ઠ કર્મ છે. આમાશય અને તેની ઉપર ના તમામ અંગ પ્રત્યંગે ઉદ્ધવજત્રુ કહેવાય છે. ઉદ્ધવજત્રુગત કફ, કફપાત અને કફપિત્ત દોષોને નિયંત્રણ કરી નિકાસ કરવા માટે વમન ચિકિત્સા પ્રયોજાય છે. વમન કર્મ એ અનુભવ સિદ્ધ ક્રિયા છે, એટલે જો એ અભ્યાસ અને અનુભવ આધારે કરવામાં ના આવે તો આપત્તિ થઈ શકે, પણ જો સમ્યક જ્ઞાન અભ્યાસથી કરવામાં આવે તો એનું બહુ જ સારું પરિણામ પણ લઈ શકાય છે. લવણયુક્ત જળ પીને 2 કે 3 ઉલટી કરાવીને ઘણા વમન કર્મ અંતર્ગત સંતોષ માને છે તે વ્યાજબી નથી. વમન શાસ્ત્રીય રીતે એક શોધન ક્રિયા છે અને તેના વિશે વિસ્તૃત માપ પ્રમાણ પણ શાસ્ત્રમાં જણાવાયા છે. ચરકમાં સૂત્ર આપ્યું છે, તત્ર દોષ હરણમ ઉર્ધ્વ ભાગમ વમન સંગ્રહમ. વમ ધાતુ શબ્દ પરથી વમન શબ્દ આવ્યો છે. છર્દી, નિસારણ, અભિસ્યંદન એવા પર્યાયવાચી શબ્દો પણ વમન માટે જણાવાયા છે. અગાઉ મેં જણાવ્યું એમ શારીરિક દોષોને ઉદ્ભવ ભાગ એટલે કે મુખ દ્વારા યુક્તિપૂર્વક નિષ્કાશન કરવાની પ્રક્રિયાને વમન કહેવાય છે. શાસ્ત્રમાં વાત, પિત્ત, કફ થી બનેલી વ્યક્તિની પ્રકૃતિમાં પ્રમાણસર જ્યારે હોય ત્યારે ધાતુ કહેવાય છે, પણ જ્યારે વાયુ, પિત્ત, કફ અને અન્ય સ્વેદ, મૂત્ર, પુરીશ એટલે મળ તથા રસાદી ધાતુઓમાં જ્યારે શરીરમાં વિકૃતિ આવે છે અને દોષ ઉત્પન્ન કરે છે ત્યારે તેમને વિશેષ અર્થમાં દોષ કહેવાય છે, અને એ દોષ અથવા મળનું નિષ્કાશન કરી વ્યક્તિ સ્વસ્થ રહી શકે એ વાત માટે વમન ક્રિયા કરાય છે એ ધ્યાન છે. એટલે જ વમન કર્મ દ્વારા વ્યક્તિને પુનઃ સ્વસ્થતા તરફ વાળવાનું એક અગત્યનું પંચકર્મનું પ્રયોજન છે. વમન કર્મ ઉદ્ધવજત્રુ માટે પ્રધાન છે, ત્યારે વિરેચન અધોભાગ હર સંશોધન માટે શાસ્ત્રમાં પ્રધાન જણાવેલ છે. દરેક પંચકર્મના પ્રધાન કર્મની વિશિષ્ટતા છે. વૈદ દર્દીના દોષ, પ્રકૃતિ વગેરે સમજીને પ્રયોજે છે. આપણા ઋષિ આચાર્યોની દીર્ઘ દ્રષ્ટિ અને દિવ્ય દ્રષ્ટિનું પ્રમાણ સમજવા જેવું છે. શરીરમાં કોઈ પણ અંગ પ્રત્યંગમાં દોષો ઉદ્ભવે અને વિકૃતિ આવે તો તે દોષોને નજીકના માર્ગેથી બહાર કાઢવાની પદ્ધતિ એ જ આ પંચ કર્મ છે, અને એટલે જ એને અર્ધ સર્જરી કહેવાય છે. આમાશય, ફેફસા અને તેની ઉપરના દોષો કાઢવા મુખ નજીકનો માર્ગ બને છે, એટલે વમન દ્વારા ત્યાંથી ક્રિયા કરાય છે. દોષોને પહેલા શાખાશ્રી તથા મર્મસ્થાનો પ્રદેશમાંથી પૂર્વ કર્મ દ્વારા જે તે આશયમાં લવાય છે, અને પછી પ્રધાન કર્મ દ્વારા નજીકના માર્ગેથી તેનું નિષ્કાશન કરાય છે. દરેક કર્મને આચરવા એક નિશ્ચિત ઋતુ સંધિકાળ શાસ્ત્રમાં જણાવાયો છે, જે નીચેના શ્લોકથી આપને ધ્યાન પડશે. શ્રાવણે, કાર્તિકે, ચૈત્રે, માસી, સાધારણે ક્રમાત, ગ્રીષ્મ, વર્ષા, હિમચિતાન, વાયવ્ય દિનાશુ નિહત. અષ્ટાંશ હૃદય સૂત્ર સ્થાનનો શ્લોક છે. ભાવાર્થ: ગ્રીષ્મ એટલે ગરમીની ઋતુમાં સંચિત વાતનું શ્રાવણમાં શોધન કરવું. વર્ષા ઋતુના સમયમાં સંચિત પિત્તનું દોષનું શમન
કારતકમાં કરવું જોઈએ અને હેમંત ઋતુમાં સંચિત કફનું શોધન ચૈત્ર માસમાં કરવું જોઈએ. કફ વૃદ્ધિ થવાથી તે શોધન પ્રાયશઃ ચૈત્રમાં કરવું જોઈએ, પણ યાત્યાયિતમાં જરૂર જણાય ત્યારે યુક્તિપૂર્વક દોષ, દેશ, કાળ, વય વગેરેનો નિર્ણય કરી કોઈ પણ ઋતુમાં કરી શકાય. આ મારે એટલા માટે સ્પષ્ટતા કરવી કે દર્દી જ્યારે પીડિત હોય અને એને વમન કરવું જરૂરી જણાતું હોય તો યાત્યાયિત એટલે ઇમરજન્સીમાં એ કરી શકાય. આપણે જડતાવાળું શાસ્ત્રમાં ક્યાંય મુકાયેલું નથી. દરેકના વિકલ્પ આપેલા છે, પણ એને સમજીને વાપરવા માટેના ભયસ્થાનો પણ એમાં બતાવેલા છે. વમન કર્મ યોગ્ય વિવેચન ચરમ સિદ્ધ સ્થાન, સૂત્ર સુશ્રુત ચિકિત્સા સ્થાન અને અષ્ટમ હૃદય સૂત્ર સ્થાન, આ ત્રણેયમાંથી સંકલન કરીને હું રજૂ કરી રહ્યો છું. વમન માટે આ લક્ષણ કે દોષો જણાતા હોય તેને વમન હિતાવ છે. પીનસ શરદી, કુષ્ઠ ચર્મરોગ, યૌવન પીડિતા એટલે ખીલ અને મોઢા ઉપર ના દોષો, રાજ્યક્ષમાં કાશ, શ્વાસ, ગલગ્રહ, સ્લીપર આદિપગુ, ગલગન, ગોઈટર, પ્રમેહ, મંદાગ્નિ, વિરુદ્ધાજીર્ણ, વિસૂચિકા, અલસક, વિષદુષ્ટિ, વિષ એટલે વ્રણ, અધોગત રક્તપિત્ત, મુખ પ્રસેહ, મુખમાં લાલાસ્રાવ વધવો, ગ્રંથિ, અપસ્માર, ઉન્માદ, શોથ, અતિસાર, મુખપાક, પાંડુ, અર્શ, અરુચિ, હલ્લાસ, અવિપાક, અપચી, લાઇપોમા, સ્તન્યદુષ્ટિ, મેદોરોગ, વિસર્ગ, ચિત્તભ્રમ, ઉન્માદ, અપસ્માર, ઉતિનાશા, વિદ્રવી, કર્ણસ્રાવ, કંઠપાક, ગલસુંડિકા, ટોન્સિલ, અધિજીવન જેવા કફ પ્રદાન માટે યોગ્ય ગણાય છે અને વમન કર્મ કરવું જોઈએ. અયોગ્ય બાલ, વૃદ્ધ, દુર્બલ, શતક્ષીણ, અતિ સ્થૂલ, અતિ કૃશ, પિપાસી એટલે જેને બહુ જ પાણીનો સોર્સ પડતો હોય, શ્રાંત, બહાર એટલે જે વધારે બહારથી થાકેલો હોય, કર્મ જેને વધારે કર્મની ભાગાદોડી અને એનાથી, ઉપવાસી, શુદ્ધિ એટલે ભૂખ્યો, અદ્વહ, અધ્યસ પ્રસક્ત, મૈથુન પ્રસક્ત, અસંયમી, ચિંતાગ્રસ્ત, વ્યવસાયગ્રસ્ત એટલે જે વ્યવસાયમાં અતિ રચ્યો બચ્યો રહેતો હોય, ઉર્વરક્તગ્રસ્ત, શરદી ગ્રસ્ત, ગર્ભિણી, શ્યામ, સુકુમાર, સમૃદ્ધ કોષ્ઠ, કૃમિ કોષ્ઠ, ઉદારવત પીડિત, હૃદયરોગ પીડિત, ક્રિયારોગ પીડિત, મૂત્રાઘાત એટલે મૂત્ર ન બનવું અને ન નીકળવું, ઉદર રોગી, ગુલ્મ, સ્વરોપઘાત, અષ્ટિલા, તિમિર, વાત વ્યાધિ, પાર્શ્વરોગી, ભ્રમ, હર્ષ, નિત્ય દુઃખિત, અસ્થિશૂલ, કર્ણશૂલ, શંખશૂલ, શિરશૂલ, આવા રોગોમાં ન કરવું અને જો આત્યાયિક જરૂર હોય તો યુક્તિપૂર્વક અનુભવથી હસ્વ માત્રામાં વૈદ્ય યોગ્ય જણાય તો નિર્ણય કરી આપી કરી શકે. આ વૈદ્ય નિર્ણાયક ભાગ એટલા માટે મારે કહેવો પડ્યો કારણ કે અનુભવથી શાળા ચિકિત્સકો ગંભીર અને દીર્ઘકાળથી ગ્રસિત રૂગ્ણને વમન કર્મથી લાભ આપ્યાના કિસ્સા પણ આપણને ઇતિહાસમાં જોવા મળે છે. આત્યંતિક પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણયની વાત છે
થોડું વિવરણ આપી અને સમજાવવાનો પ્રયત્ન કરીશ. સોરાયસિસ, એલર્જી, એક્ને વલ્ગારિસ, હાઇપર એસિડિટી, પેપ્ટિક અલ્સર, ગેસ્ટ્રાઇટિસ, GERD જેવા દર્દીને કાળાંતર એકથી વધારે વાર વમન કર્મ દ્વારા લાભ થયા છે. એવી જ રીતે મેદસ્વીતા, ડાયાબિટીસ મેલિટસ 2, હાઇપરથાઇરોઇડિઝમ, લિપ્સલિપિડીમિયા અને મેટાબોલિક સિન્ડ્રોમમાં પણ વિદ્યમાન અનુભવી વૈદ્યોએ લાભ આપ્યા છે. મારો ફક્ત ધ્યાને લાવવાનો આશય છે, પણ નિર્ણય દર્દીએ સ્વતંત્ર વિવેક બુદ્ધિથી પંચકર્મ અંગે લેવાનો છે. શબ્દોથી જે મેં વર્ણવ્યું એટલું પ્રાયોગિક સરળ નથી એ વાત ખાસ યાદ રાખવી જોઈએ. સિક્કાની બે બાજુની જેમ લાભાલાભ જોડાયેલા હોય છે એ પણ યાદ રાખવું ઘટે. બીજી એક વાત, પ્રજનન સંબંધિત વ્યાધિ, શલ્યતંત્રના રોગો, શાલક્ય તંત્રના રોગો, રસાયણ વાદીકરણ અર્થે નિષ્ણાત અનુભવી દ્વારા ફાયદા મળી શકે છે. અગાઉ પણ મેં જણાવેલું કે 15-20 વર્ષના અનુભવથી પંચકર્મમાં નિપુણતા આવે એવા વિદ્વાન વૈદનું કથન હોય છે અને વૈદો એ વાત અવારનવાર ધ્યાને લાવે છે અને તેવા વૈદના પરિણામની માહિતી મેં અત્રે આપેલી છે. સમ્યક અસમ્યક વમન કર્મ વિશે પણ સમજી લઈએ. અત્રે શાસ્ત્ર અનુસાર સમ્યકાદિ લક્ષણો રજૂ કરું છું. ઉચિત સમયે અને વેગે દોષ પ્રવૃત્તિ થવી, દોષોનું કફ પિત્ત વાત ક્રમાનુસાર બહિર નિષ્કાશન સ્વયં થવું અને માત્રા અનુસાર પાછળથી સ્વયં ભેગો બંધ થવા, આ બહુ જ લાક્ષણિક વાત સમજવા જેવી છે. શરીરમાં હૃદય, પાર્શ્વાંગ, સ્ત્રોતો, શિર અને ઇન્દ્રિયોમાં હળવાશ અનુભવાય છે. તૃષ્ણા, લઘુતા અને દુર્બલ્યનો અહેસાસ થાય છે. ઉદ્વાંગમાં શુદ્ધિ અનુભવાય છે. હવે આ સમ્યક વમન ક્રિયાની મેં વાત કરી. હવે એમાં જો સમ્યક રીતે એટલે પ્રમાણસર ન થયું હોય તો હિમ યોગ થયો હોય તો કેવા લક્ષણ દેખાય તે પણ સમજી લઈએ. જ્વર એટલે તાવ આવવો, કંડુ, ખંજવાળ, કફ પ્રસે, કફની વૃદ્ધિ, ગુરુતા, સ્ત્રોતોમાં અશુદ્ધિ જેવું જણાવવું, હૃદયમાં ભાર દેખાવો, વેગાવરોધ, વમનમાં કેવળ ઔષધ નીકળવું તથા વેગની અપ્રવૃત્તિ કે અલ્પ પ્રવૃત્તિ થવી. એવી જ રીતના પ્રમાણ કરતા વધારે જો વમન થયું હોય તો અતિયોગના લક્ષણો પણ થોડા ધ્યાને લાવું છું. દાહ એટલે બળતરા, મુખમાંથી રક્તસ્રાવ, જીભ બહાર આવી જવી, પિત્તની અતિ પ્રવૃત્તિ થવી, તમ એટલે અંધારા આવવા, ભ્રમ ચક્કર આવવા, રુદ પીડા એટલે હૃદયમાં શૂલ થવું, કંઠ પીડા ગળામાં શૂલ થવું, નિદ્રાહાનિ, બલહાનિ, મૂર્છા, વાત પ્રકોપ, મોહ, અતિ તરસ વગેરે લક્ષણ જોવા મળે છે. આગળ ચરક અને સુશ્રુત મુજબ વમનના અયોગ્ય કર્મથી મૃત્યુ પણ થઈ શકે તેવું શાસ્ત્રમાં લખેલ જોવા મળે છે. અત્રે પંચકર્મ અંતર્ગત વમન પ્રધાન કર્મ ગણાવેલ છે. પૂર્વ કર્મો વગર યાત્રિકમાં અને ઘણી સહજ દોષો ઉત્કર્ષ થઈ ગયા હોય અને આમાશયમાં નિદાનથી જણાઈ આવતું હોય ત્યારે પૂર્વકર્મ કર્યા વગર પણ વમન ક્રિયા કરાય છે તેને સદ્યો વમન કહેવામાં આવે છે. ટૂંકમાં વમન કર્મની જે માહિતી આપી તે માત્ર જ્ઞાન વૃદ્ધિ માટે છે, ક્રિયાત્મક નથી. ઉપસંહારમાં એટલું સમજી શકાય કે ઉદ્ભવ અંગ પ્રત્યંગ ફેફસા આમાશય
વગેરે કફવાત કે કફપિત્ત જનિત દોષોગ્રસ્ત હોય ત્યારે વમન ફળદાયી રહે છે. શાસ્ત્રમાં વમનકારક ઔષધોમાં મીંઢળ, મદનફળ, વચા, વજ, શેરડી, સિંધવ, બીજ લવણ, સમુદ્ર લવણ, બિંબી, જીમુતર, કોવિદાર, કાંચનાર, સદાપુષ્પી, ગોદુગ્ધ, નિંબજલ વગેરે નો પ્રયોગ જણાવાયો છે અને વૈદ્યના માર્ગદર્શન સાથે પ્રયોગ કરવા, નહીતર અનુભવના અભાવે સ્થિતિ બગડે તો નુકસાન થવાની સંભાવના રહેલ છે. વમન વિશે આટલી માહિતી આપ્યા બાદ હવે વિરેચન વિષય ઉપર જઈશું. પ્રધાન કર્મમાં પ્રથમ વમન કર્મ પછી દ્વિતીય ક્રમે વિરેચન જણાવાયું છે. વિરેચન એ સામાન્ય ભાષામાં જાડા કરાવવા એવું જન સમાજમાં બોલાય છે. શાસ્ત્ર મુજબ ઔષધ દ્વારા શરીરમાં વિકૃત થયેલ દોષોને આંત્રમાંથી ગુદા માર્ગે શ્રવણ કરી કાઢવાની પ્રક્રિયા છે, એને જ વિરેચન કર્મ કહેવાય છે. વિરેચન કર્મ વમન કર્મ જેવું ગંભીર નથી એવું સમાજ માને છે અને ઘરે વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે પણ ઘણીવાર રૂગ્ણ એટલે કે દર્દી સ્વયં આપમેળે ઘરે રહીને લાભ લેતા હોય છે એવું પણ જોવા મળે છે. પિત્ત દોષ, પિત્ત કફ અને પિત્ત વાતજ વિકારોમાં વિરેચન કર્મ વિશિષ્ટ પ્રયોજાય છે. પૂર્વ કર્મ સમ્યક કર્યા પછી રોગીના બલાબલનો વિચાર કરીને ઔષધ પ્રયોગ કરવામાં આવે તો આશાસ્પદ પરિણામ વિરેચન કર્મ દ્વારા લઈ શકાય છે. ચરકના સૂત્ર અત્રે રજૂ કરું છું. તત્ર દોષહરણમ અધોભાગમ વિરેચન સંજ્ઞકમ વા શરીર મલ વિરેચનાત વિરેચન સંજ્ઞામ લભતે. મુખ દ્વારા ઔષધિ લઈ આમાશય પક્વાશયમાં રહેલા દોષોને અધોમાર્ગથી બહાર કાઢવાની પ્રક્રિયા વિરેચન કહેવાય છે. અહીંયા અધોમાર્ગ એટલે ગુદા માર્ગ સમજવો. અહીંયા મુખેથી સ્પષ્ટ કહેવાનું તાત્પર્ય છે કે વિરેચન માટે મુખેથી ઔષધ અપાય છે, જ્યારે બસ્તીમાં ગુદા માર્ગે ઔષધ પ્રવેશ કરાય છે. એ તફાવત આપને ધ્યાન આવે એટલા માટે મેં મુખેથી શબ્દ વાપરીને સ્પષ્ટતા કરી છે. ચરકે વિરેચનમાં પિત્ત હરાણામ શ્રેષ્ઠમ કહ્યું છે. પિત્તના નાનાત્મક 40 રોગો અને સહજ સંસર્ગથી થતા દ્વંદ્વ વ્યાધિઓ માટે વિરેચન હિતાવહ છે. અનુલોમન, શ્વસન, ભેદન અને રેચન આમ વિરેચનના 4 પ્રકાર છે. અત્રે યાદ રાખવું રહે કે પ્રાકૃત પિત્તનું રક્ષણ થઈ દૂષિત પિત્તજન્ય વિકારોનું જ નિષ્કાસન થાય છે. વિરેચન કર્મથી થતા લાભનો શ્લોક અત્રે રજૂ કરું છું. બુદ્ધિ પ્રસાદમ બલ ઇન્દ્રિયાણામ ધાતુ સ્થિરત્વમ જ્વલનસ્ય નિત્યમ ચિરાચ્વપાકમ વયસઃ કરોતિ સંશોધનમ સમ્યક ઉપશ્યામાનમ. શાસ્ત્રોક્ત રીતે કરેલા કર્મથી પિત્ત પ્રધાન વિકારો દૂર થાય છે. ધી, ધૃતિ અને સ્મૃતિમાં વૃદ્ધિ થાય છે, એટલે કે પ્રસન્નતા અનુભવાય છે. ધાતુઓમાં ક્ષતિપૂર્તિ થતા શરીરમાં સ્થિરતા જોવા મળે છે. જાતીય દોષો દૂર થઈ અગ્નિ પ્રદીપ્ત થાય છે, યુવાની ટકી રહે છે. કાલ નિર્ણયતા હર હંમેશની જેમ રોગ અને રોગીનું બલાબલ જોઈ અને અન્ય દેશ, કાળ, વય, પ્રકૃતિ, દોષ, દુષ્ય આધારિત વય નિર્ણય કરે છે. શાસ્ત્રમાં અવધિ ભિન્ન સ્થિતિમાં બતાવી છે. પિત્ત દોષમાં શરતકાલ શ્રેષ્ઠ બતાવેલ છે. યાત્યાયિક સ્થિતિમાં યુક્તિપૂર્વક વિરેચન કરી શકાય એવું પણ શાસ્ત્રમાં જણાવાયું છે. અધિકારી અનાધિકારી વિશે પણ સમજી લઈએ. ગુલ્મ, અશ, વિસ્ફોટક, વ્યંગ, કામળા, જીર્ણ
સિંચન પ્રયોજન કરવાથી લાભ જણાવેલ છે. અનાદિકાલ જેને નવીન જ્વર નૂતન જ્વર જેને કહેવાય, તીક્ષ્ણ અગ્નિ, અધોગત રક્તપિત્ત, અતિશા, આસ્થાપાન બસ્તી જેને અપાયેલ હોય, ક્રૂર કોષ્ઠ હોય, અતિ સ્નિગ્ધ, ક્ષય, લંઘિત એટલે ભૂખ્યો, દુર્બળ, કામ વેગથી ગ્રસ્ત, મદાત્ય મદ્યપાન વધારે કરેલું હોય, અજીર્ણ, આત્મન, પીડિત, અતિ રૂક્ષ, સપ્તશીન, અતિ સ્થૂળ, કૃશ, બાલ, વૃદ્ધ, સુધિક એટલે ભૂખ્યો, ભય, ચિંતાથી પીડિત વગેરેમાં વિરેચન પ્રયોજવું નહીં એવો શાસ્ત્ર મત છે. યોગ્ય અયોગ્ય વિરેચનના લક્ષણો. જો શાસ્ત્રોક્ત રીતે વિરેચન કરાયું હોય તો સ્ત્રોત શુદ્ધિ, ધાતુઓમાં સ્થિરતા, ઇન્દ્રિયોમાં પ્રસન્નતા, શરીરમાં હરવાશ અનુભવાય છે, ઉર્જાની વૃદ્ધિ, અગ્નિ વૃદ્ધિ તથા દોષોનું નિષ્કાશન થવાથી શરીરની ચેતનામાં પણ સુખદ અનુભૂતિ જોવા મળે છે. અલ્પયોગના લક્ષણ. હૃદય અને પેટમાં ભારેપણું જણાવવું, અરુચિ, ઉલટી થવી જેવા વેગો આવવા, ખંજવાળ, બળતરા, ચામડી પર ફોડલીઓ થવી, પીનસ તથા વાત અવરોધ અને બળા અવરોધ જણાય છે. અતિયોગના લક્ષણ. મળ, પિત્ત, કફ અને વાયુનું વધારે પ્રમાણમાં નિસરણ થવું, વિવિધ રંગો જેવા કે શ્વેત, કાળો, રક્ત મિશ્રિત સ્ત્રાવ થવો, માંસ, ચરબીના ટુકડા સાથેનો સ્ત્રાવ જણાવો, ગુદા બહાર આવી જવી, ગુદરસ, ચક્કર, આંખ અંદર જવી, થાક લાગવો, અંગ એટલે આખા શરીરમાં સૂળ જેવું અનુભવ થવો, ધ્રુજારી થવી, અનિદ્રા, ડિક્કા, હેડકી, મૂર્છા અને જલનું પ્રમાણ શરીરમાં ઘટી જવા જેવા લક્ષણ જોવા મળે છે. વિરેચનના 4 પ્રકારના ભેદ શાસ્ત્રમાં જે જણાવ્યા છે તેને પણ હું અત્રે રજૂ કરું છું. અનુલોમન, શ્વાસન, ભેદન અને રેચન. અનુલોમ જે ઔષધ દ્રવ્ય મળનું નીચે ગુદા તરફ ગતિ કરાવી નિષ્કાશન કરાવે તેને અનુલોમન કહેવાય છે. શ્વાસન કાચો એટલે કે અપક્વ અને પાકો એટલે પક્વ મળને નીચે તરફ કાઢી નાખવા ગતિ આપે તેને શ્વાસન કહેવાય છે. ભેદન ગંઠાયેલ એટલે કે બદ્ધ તથા અબદ્ધ મળોને આંતરડામાંથી છૂટા કરીને નિકાલ કરાવે તેને ભેદન કહેવાય. રેચન જે ઔષધ પક્વ અને અપક્વ મળોને દ્રવીભૂત એટલે પાતળા કરીને ગુદા દ્વારા નિકાલ કરાવે તેને રેચન કહેવાય. દ્રવ્યની પસંદગી કરી કેવું પરિણામ લેવું છે તે નિર્ણય વૈદની સ્વતંત્રતાની કલ્પના રહે છે અને દેશ દૃશ્ય કાળ વગેરેના અભ્યાસથી વૈદ પસંદ કરે છે. બૃહદ્રહી ગ્રંથો એટલે કે ચરક, સુશ્રુત અને વૃદ્ધ વાગ્ભટ મુજબ વિરેચનાર્થે જે દ્રવ્યો વપરાય છે તેના થોડાક નામ અત્રે રજૂ કરું છું. દંતી એટલે નેપાળો, ત્રિફલા, ગરમાળો, કંપિલક, સ્વર્ણશિરી, દૂધ, ગોમૂત્ર, એની સિવાય પણ અસ્તમૂત્ર, મેશ્રીંગી, ચિત્રક, એરંડ, ચીરબિલ્વ, સપ્તપર્ણ, વચા, માલગણી, દ્રાક્ષ, અર્ક, લાંગલી, કટુકી, બદર, આવર્તી, સોનામુખી, મીઠી આવર, યષ્ટિમધુ, કરંજ વગેરેનો પ્રયોગ આચરી અને લાભ લેવાય છે. ઉપસંહાર રૂપે એટલું સમજી શકાય કે સામને નિરામ કર્યા પછી વિરેચન કરવું યોગ્ય રહે, નહીતર ઉપદ્રવ
થવાની શક્યતા રહે છે. કોષ્ટનો નિર્ણય એટલે કે મૃદુ, મધ્યમ કે ક્રૂરનો અભ્યાસ કરી ઔષધ નિર્ણય વૈદ્ય કરવાનો હોય છે. ઘણીવાર ક્રૂર કોઠાવાળા વ્યક્તિને ઔષધ પાચન થઈ જાય છે એવું પણ અનુભવાયું છે. ત્યારે બસ્તી પહેલા આપી મૃદુતા લાવી વિરેચન કર્મ કરાવવાનું પણ શાસ્ત્રમાં જોવા મળે છે. મૃદુ કોષ્ઠ વાળાને પોણા કલાકથી 1.5 કલાકમાં પ્રવૃત્તિ થાય છે. મધ્ય કોષ્ઠ વાળાને 1 થી 2 કલાકમાં અને ક્રૂર કોષ્ઠ વાળાને 2 થી 3 કલાકમાં મળ પ્રવૃત્તિ થાય છે એવું શાસ્ત્રમાં જણાવાયું છે. વમન અને વિરેચન બંને બે માર્ગો દ્વારા દોષ નિકાલની વ્યવસ્થા આપણા ઋષિ આચાર્યોએ જે આપણને આપી છે તે રીતે સરળ સહજ પ્રક્રિયા અને કોઈ ચિકિત્સા પદ્ધતિમાં જાણવા મળતી નથી. આધુનિક વિજ્ઞાનમાં સપોર્ટરીસ કે એનિમા અપાતની ક્રિયા જોવા મળે છે. આયુર્વેદ મુજબ અને અન્ય પદ્ધતિઓમાં જે ભિન્નતા છે તેનાથી સર્વે પરિચિત છે અને તફાવત જણાય છે. એ હેતુથી કેવળ જ્ઞાન વૃદ્ધિ અર્થે જ આ માહિતી અપાઈ છે. નિષ્ણાત વૈદ્યનું જ કાર્ય છે તે પ્રથમ સર્વેએ યાદ રાખવું જોઈએ. વમન અને વિરેચન પ્રધાન કર્મમાં જે આપણે જોયું, ત્યારબાદ બસ્તી. હવે બસ્તી બે હોય છે. એમાં પ્રથમ આપણે અનુવાસન બસ્તી અને થોડી આજના દિવસે બીજી બસ્તીઓની ખાલી રૂપરેખા જોઈશું. વમન કર્મ અને વિરેચન કર્મ વિશે માહિતી જાણ્યા પછી પ્રધાન કર્મમાં મુખ્યત્વે 2 પ્રકારની બસ્તી જણાવેલી છે. વર્ષ નિવાસે અચ્છાદ અને તીક્ષ પ્રત્યય લાગતા બસ્તી શબ્દની રચના થઈ છે. બસ્તી શબ્દ પ્રયોગ 2 અર્થમાં વપરાય છે. એક મૂત્રાશય અવ્યય અને બીજું ગુદામાર્ગ. મૂત્રામાર્ગે ઔષધ પ્રવેશ કરાવવું, ગુદામાર્ગે ઔષધ આયોજન કરવું અને સ્ત્રીના જનન માર્ગ એટલે કે યોનિ માર્ગ દ્વારા ગર્ભાશયમાં આભ્યંતર ઔષધ આપવાની પ્રક્રિયાને પણ બસ્તી કર્મમાં સમાવેશ કરેલ છે અને બધી જ ક્રિયાને બસ્તી કર્મ કહેવાય છે. બસ્તી યંત્ર પ્રાણીના મૂત્રાશયમાંથી વિશેષ પ્રક્રિયા દ્વારા બનાવાતું હોવાથી ક્રિયાવાચક શબ્દ બસ્તીનો પ્રયોગ થયો હોય એવું માની શકાય. પંચકર્મ અંતર્ગત મુખ્યત્વે 2 બસ્તીનો ઉલ્લેખ જોવા મળે છે. અનુવાસન બસ્તી, આસ્થાપન બસ્તી. આને નીરુ બસ્તી પણ કહેવાય છે. અનુવાસન બસ્તી વિશે આપણે પ્રથમ જાણકારી લઈશું. સુશ્રુત ચિકિત્સાશાસ્ત્ર 35:7 મુજબ અનુવસન અપીન દુષ્યતિ અનુદિવસમ વાદીયતે ઇતિ અનુવાસનઃ. અર્થાત જે બસ્તી ક્રિયામાં સ્નેહયુક્ત દ્રવ્યથી પ્રયોજન પ્રાય થતું હોય તેને અનુવાસન બસ્તી કહેવાય છે. બીજું, પ્રતિદિન અનુદિવસે આપી શકાય એવી હોવાથી જમ્યા પછી અનુવસન અર્થ એટલા માટે અહીંયા પ્રયોજાયું છે. અપાતી હોવાથી અનુવાસન બસ્તી કહેવાય છે. સ્નેહયુક્ત હોવાથી શરીરની સાંદ્ર સ્નેહમય કરીને દોષનું નિવારણ કરે છે. તે અનુવસન બસ્તીનું પ્રધાન કર્મ રહે છે. સ્નેહના 4 પ્રકાર મુજબ એના 3 ભાગ પડાયા છે. સ્નેહના પ્રકાર મુજબ 4 પ્રકાર નહીં પણ એના 3 ભાગ પડાયા છે. સ્નેહ બસ્તી, અનુવાસન બસ્તી અને આસ્થા બસ્તી. અનુવાસન અને આસ્થાપન બસ્તી ઉપરાંત શાસ્ત્રમાં ઉત્તર બસ્તી પણ જોવા મળે છે. ઉત્તર બસ્તીમાં ઔષધ કલ્પના ભેદથી અનુવાસન કે આસ્થાપન બસ્તી અંતર્ગત જ સમાવાયું છે. ફરક એટલો છે કે ઉત્તર બસ્તી પુરુષની મૂત્ર ઇન્દ્રિય અને સ્ત્રીના યોનિ માર્ગ કે મૂત્ર માર્ગ દ્વારા આચરવામાં આવે છે. અહીંયા ઉત્તર શબ્દનો શાસ્ત્રાર્થ રીતે સમજાવવા પ્રયત્ન કરું છું. ઉદાથી ઉત્તર દિશામાં આ માર્ગો આવેલ હોવાથી એને ઉત્તર શબ્દ પ્રયોગ કરાયો છે.
છે. ત્રીજું, ઉત્તર શબ્દનો એક અર્થ ઉત્તમ, શ્રેષ્ઠ થાય છે. એટલે કે શ્રેષ્ઠ ગુણોવાળી ઔષધોથી જે ક્રિયા કરાય છે તે ઉત્તર બસ્તી કહેવાય છે. ઉત્તર બસ્તી ઉપરાંત એક અન્ય બસ્તી પણ શાસ્ત્રમાં જણાવાઈ છે, જેને વ્રણ બસ્તી કહેવાય છે. આ વ્રણ બસ્તી વિશેષ નાડી વ્રણ, ઊંડા અને વકરેલા વ્રણ પર પ્રયોજન કરાય છે. આટલી બસ્તીની પ્રાથમિક રૂપરેખા આપી પુનઃ અનુવાસન બસ્તીને વિસ્તૃતથી સમજાવવાનો પ્રયત્ન કરું છું. શરૂ કરતા પહેલા સ્પષ્ટતા કરી દઉં કે આમાં બંને બસ્તી ક્રિયા સમાંતર કરવાની હોય છે, પણ કેવળ માહિતી રૂપે પ્રથમ અનુવાસન બસ્તી વિશે આજે સમજીશું અને આના પછીમાં નિરૂબસ્તી એટલે કે આસ્થાપન વિશે બીજા ભાગ 4 માં વિશેષ રીતે જાણીશું. અગાઉ મેં એક શ્લોક જણાવી દીધો છે જે સુશ્રુત ચિકિત્સા સ્થાનનો છે. અત્રે બે સૂત્ર દ્વારા આગળ પ્રયાણ કરીશું. સ્નેહામ અનુવાસનિકાનામ ચક્રપાણીએ આ સૂત્ર આપેલું છે. યચ્ચ સનમ અનુવસનમપી ન દુષ્યતિ અનુવાસરમિતિ વા દિયત ઇતિ અનુવાસનમ. અષ્ટાંગ સંગ્રહ સૂત્રસ્થાન. અર્થ, જે બસ્તી શરીરની અંદર વાસ કરવા રહેવા છતાંય કોઈ દોષ ઉપદ્રવ કરતી નથી અથવા અનુદિવસ અનુવાસર કે પ્રતિદિન આપી શકાય અથવા વાસન એટલે કે ભોજન આપ્યા પશ્ચાત આપવામાં આવે છે, માટે તેને અનુવાસન કહેવાય છે. અનુવાસનને સ્નેહ બસ્તી પર્યાય રૂપે કહેવાય છે. એ પણ અગાઉ મેં કહ્યું અને પુનઃ કહી રહ્યો છું. અત્રે એક વાત ખૂબ અગત્યની ને ધ્યાન છે કે નિરૂબસ્તી કે આસ્થાપન બસ્તીના માપ બસ્તી કે અનુવાસન બસ્તીનું માપ નિર્ણય થાય છે. ઔષધ ક્રિયામાં આ માપ પ્રમાણ વૈદ દ્વારા નિર્ધારિત થાય છે. જે પણ માપ આસ્થાપન બસ્તીમાં યોજાય છે તેના અનુસાર ચતુર્થાંશ એટલે કે ચોથા ભાગે અનુવાસન બસ્તી માપ લેવાય છે. આ મહદઅંશે પ્રમાણ છે, પણ દર્દીની સ્થિતિ અને દોષ દૃશ્ય પ્રકૃતિ અનુરૂપ વધઘટ પણ કરી શકાય. સંક્ષેપમાં સમજવું હોય તો નિરૂબસ્તીના ચોથા ભાગ સ્નેહ બસ્તી, સ્નેહ બસ્તીના અડધી માત્રા અનુવાસન અને અનુવાસનની અડધી માત્રા માત્રા બસ્તી માની શકાય. જે અગાઉ મેં 3 બસ્તીઓ જે કીધી, આ એનું માપદંડનું પ્રમાણ અહીંયા રજૂ કર્યું. બસ્તી ક્રિયા યોજવામાં દોષ, ઔષધ, દેશ, કાળ, સાત્મ્ય નો વિશેષ વિચાર કરવો પડે છે. અગાઉ મેં જણાવી દીધું છે કે સ્નેહયુક્ત બસ્તીને અનુવાસન બસ્તી કહેવાય છે, એટલે એમાં સ્નેહયુક્ત સિદ્ધ ઔષધોથી ક્રિયા થાય છે. અનુવાસન યોગ્ય અયોગ્ય વિચાર. જે વ્યક્તિ આસ્થાપન નિરૂબસ્તી યોગ્ય હોય છે તેને જ અનુવાસન યોગ્ય કહેવાય છે. તેમાં પણ વૃક્ષ શરીર, તીક્ષ્ણાગ્નિ અને કેવળ વાત રોગથી પીડિત દર્દીને અનુવાસન વિશિષ્ટ પ્રયોજાય છે એવું શાસ્ત્ર બતાવે છે અને કહે છે કે જેમ વૃક્ષમાં પાણી સિંચન કરવાથી વૃક્ષના તમામ કોણે પ્રસરી જાય છે, તેમ ઉદવા દ્વારા પક્વાશયમાં સિંચાયેલ સ્નેહ સંપૂર્ણ શરીરમાં પ્રસરી જાય છે. અયોગ્ય. જે આસ્થાપન માટે અયોગ્ય તે અનુવાસન માટે પણ અયોગ્ય જાણવો. અપુક્ત ભક્ત, ખોરાક ન ખાધેલ, નવીન જ્વરયુક્ત, પાંડુ, કવડો, પ્રમેય, અર્શ, પ્રતિશાય, મંદાગ્નિ, દુર્બળ, કફ વિષંદ, ગુરુકોષ્ઠ, સ્લીપલ, ગલગંડ, અપચિત, કૃમિકોષ્ઠથી પીડિત અયોગ્ય સમજવા. અહીંયા એક વાત મારા જ્ઞાન અભ્યાસ, અનુભવ અને અવલોકનના આધારે જણાવી છે કે શાસ્ત્રમાં અયોગ્ય જ્યાં જ્યાં જણાવે છે તેમાં પ્રથમ એને યોગ્ય કરવા ઔષધ ક્રિયા, પથ્યપાલન અને માર્ગદર્શન આપી
ને યોગ્ય કરવા માટેનું સમજાવવાનું છે. બીજું અપવાદ પણ શાસ્ત્રમાં જોવા મળે છે, જેમ કે વાત પ્રકૃતિ પ્રધાન વૃક્ષ વ્યાયામ ગ્રસિત વંશણ અને શ્રોણી પ્રદેશમાં વાયુથી પીડિત ઉદારવર પીડિતને વિવેક બુદ્ધિથી યુક્તિપૂર્વક પ્રયોગ કરી શકાય. શાસ્ત્રમાં તો દ્રષ્ટાંત રૂપે કહેવાયું છે કે જેમ રેતીમાં નાખેલ પાણી તુરંત શોષાઈ જાય છે, તેમ તેવા રોગીઓમાં સ્નેહ તુરંત શોષાઈને પચી જાય છે. આ અયોગ્યમાં મારે જે સ્પષ્ટતા કરવાનું કારણ એટલા માટે છે, અયોગ્ય એટલે કાયમ માટે અયોગ્ય નહીં, એને પહેલા યોગ્ય કરીને પછી હાથ ધરવાની વાત કહી છે. એટલે અયોગ્ય એટલે કાયમ માટે અયોગ્ય નહીં એવું માનવું જોઈએ. સાવધાની રૂપે અત્રે બસ્તી પ્રયોગ કરવાનો નિષેધ કરેલ છે. રાત્રે આપવાથી ધાતુ અને મળોમાં ઉત્કલેશ થઈને બસ્તીનો સ્નેહ તેની સાથે મળીને આત્મન ગૌરવ એટલે કે ભારેપણું તથા જ્વર ઉત્પન્ન કરે છે. એટલે રાત્રે બસ્તી આપવાનો નિષેધ કયો છે. આમાં પણ અપવાદ જણાવેલ છે, પણ તે વૈદનો સ્વતંત્ર નિર્ણય રહે છે. એક અન્ય વાત કે નિરુબસ્તી ભોજન કરાયા વિના અપાય છે, પરંતુ અનુવસન બસ્તી પૂર્વ ભોજન આપવું શાસ્ત્ર કહે છે. હવે અનુવસન બસ્તી સમ્યકાદી લક્ષણો જાણી લઈએ. સમ્યક લક્ષણ વાત મૂત્ર પુરીશ એટલે કે મળ સ્નેહ ઓશ અને જોશ વિના એટલે સ્નેહ યુક્ત નહીં એવું નિષ્કાસન થવું. રક્તાદી ધાતુઓ બુદ્ધિ અને ઇન્દ્રિયો નિર્મળ થવી. સમ્યક નિદ્રા આવવી. શરીરની અંદર લઘુતા જણાવી. બળ વૃદ્ધિ અને મળમૂત્રનું વિસર્જન સારી રીતે નિષ્કાસન થવું. હીન લક્ષણ અધોવાયુ પુરીશ એટલે મળ મૂત્ર અને સ્નેહનો અવરોધ. શરીરનો અધોભાગ ઉદર બાહુ પૃષ્ઠ અને પાર્શ્વ પીડા અને શરીરમાં રૂક્ષતા અને ખરતા જણાવી. અતિયોગ દાહ બળતરા કલ્મ પ્રવાહિકા અને પીડા અને અયોગ્ય હીન ક્રિયાથી વિપરીત અધોવાયુ મૂત્ર અને મળની અતિ પ્રવૃત્તિ થવી. ઉપકા મોહ સંન્યાસ એટલે બેભાન થવું. શિથિલતા મૂર્છા પરિકર્તિકા થાય છે. હવે આ પરિકર્તિકા એટલે શરીરની અંદર ધારદાર અસ્ત્રથી કંઈક થઈ રહ્યું હોય એવી જે અનુભૂતિ થવી, એને શાસ્ત્રમાં પરિકર્તિકા કહેવાયું છે. આજના વક્તવ્યને વિરામ આપતા પહેલા પુનઃ આપ સર્વને પ્રાર્થના સહ નિવેદન કરું છું કે અત્રે માત્ર પ્રાથમિક માહિતી અને કેવળ જ્ઞાન વૃદ્ધિ માટે મારો પ્રયાસ રહ્યો છે. ક્રિયાત્મક આયોજન માટે નહીં. આયુર્વેદમાં પંચકર્મ અંગેની જાણવા જેવું શાસ્ત્ર મુજબ જે સરળ સહજ ભાષામાં સમજાય એવું મેં પ્રયત્ન કરેલ છે. પંચકર્મ એ વિશિષ્ટ જ્ઞાન અભ્યાસ અનુભવ દ્વારા કરવાની ક્રિયા છે. માટે આપને યોગ્ય જણાય તો વૈદનો સંપર્ક કરી લાભ લઈ શકાય. બીજું, આજે પંચકર્મમાંથી વમન વિરેચન અને અનુવાસન બસ્તી વિશે માહિતી આપી. હવે પછીના વેબિનારમાં આસ્થાપન અને નશ્ય વિશે આપવાનો પ્રયત્ન કરીશ. હર હંમેશની મુજબ શક્તિ જણાય તો સમ્યક ગણી સમા પ્રાર્થના સાથે વિરામ લઉં છું. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે આજે આયુર્વેદમાં પંચકર્મનું ઉપાધ્યાયની ભાગ 3માં પ્રધાન કર્મના વમન અને વિરેચન તેમજ બસ્તી વિશે માહિતી આપી. વમન કર્મ એટલે કે ઉલટી કરાવવું, એટલે વામક દ્રવ્યો છે, એટલે કે જે ઉલટી કરાવનાર દ્રવ્યો એના દ્વારા ઉલટી કરાવવામાં આવે છે. ઉર્ધ્વજાતુગત જે રોગો હોય એના સારવાર માટે ઉલટી કરાવવામાં આવે છે અને ઉલટી પણ અલગ અલગ દ્રવ્યોથી કરવામાં આવે છે. વસંતમાં વમન કર્મ
સામાન્ય રીતે ઉત્તમ ગણવામાં આવેલ છે. ઉલટી કરાવનાર દ્રવ્યોમાં મીંઢળને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. એ સિવાય બીજા ઘણા બધા ઔષધો છે જેનાથી ઉલટી કરાવવામાં આવી શકે છે. અરીઠા, સિકાકાઈ, જે સેપોનિન ધરાવતા જે દ્રવ્યો છે એનાથી ઉલટી થઈ શકે છે. કડવો લીમડો એ પણ ઉલટીકારક છે, વામક છે. પછી હરિત મંજરી એટલે કે દાદરો પણ દ્વારા પણ જે કફ પ્રકોપ થઈ ગયો હોય તો કફને કાઢવા માટે દાદરાના જે પાનનો રસ, પંચાંગનો રસ અપાતો હોય છે 1 ચમચી જેટલો, તો એ પણ વામક છે. સદ્યવમનમાં હળદર અને સિંધવ ઉમેરીને એનો જે પાણીમાં હળદર અને સિંધવ ઉમેરી અને એ પાણી 1 ગ્લાસ જેટલું પીવાથી ઉલટી થાય છે અને સદ્યવમન કહેવામાં આવે છે. અને બાકી એ ઉલટી કરાવનાર ઘણા બધા દ્રવ્યો છે. વધ છે એને પણ ઉલટી કરાવનાર માનેલ છે. દમવેલ, ટાઇલોફોરા અસ્થમેટિકા, ટાઇલોફોરા ઇન્ડિકા, એટલે દમની સારવાર માટે દમવેલનો ઉપયોગ થાય છે. એટલે દમમાં જ્યારે કફનો પ્રકોપ વધી ગયો હોય, દમના પણ અલગ અલગ પ્રકાર હોય, જેમાં જે દમમાં કફનો પ્રકોપ વધી ગયો હોય એટલે કફને બહાર કાઢવા માટે વામક દ્રવ્ય તરીકે દમવેલના પાનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એ સિવાય ઘણા બધા એવા કડવા ઔષધો છે જેનાથી ઉલટી થતી હોય છે, જેનો પ્રયોગ વૈદ્યની સૂચના મુજબ જ કરી શકાય. એમ કે વામક વમન વધુ થઈ જાય તો પણ તકલીફ થઈ શકે છે. એટલે શરદી એટલે કે ઉલટી કરાવવી અને જે વમનકારક વામક દ્રવ્યો હોય એને ઇમેટિક ડ્રગ્સ કહેવામાં આવે છે. તેમાં મદનફળ એટલે કે મીંઢળ છે એ આયુર્વેદમાં જે વિદ્યાર્થીઓ અને વૈદ્યગણ વમન માટે મીંઢળનો ઉપયોગ કરતા હોય છે, આયુર્વેદના અભ્યાસો ખાસ. બીજું ખાસ કરીને જે વમન કર્મ પછી એમણે ઠક્કર સાહેબે વિરેચન કર્મ એટલે કે ઝાડા કરાવવા, એટલે કે વિરેચક દ્રવ્યો આપી અને ઝાડા કરાવવામાં આવે છે. તો એમાં ખાસ કરીને કબજિયાત હોય કે અરસ હોય એમાં તો સામાન્ય રીતે રેચક દ્રવ્યો અપાતા જ હોય છે. સામાન્ય હોય, કબજિયાત હોય કે અરસનો કે ભગંદર કે જેવા રોગ હોય તો એમાં વિરેચન સામાન્ય રીતે તો અમસ્તોય રેચક દ્રવ્ય લેતા જ હોય છે. પિત્તના રોગો માટે વિરેચન અગત્યનું છે. ખાસ કરીને શરદ ઋતુમાં વિરેચન અગત્યનું છે. પિત્તના રોગો માટે પણ વિરેચન અગત્યનું છે. શિરસૂળ, આધાસૂળ એટલે પિત્ત પ્રકોપ હોય તો એમાં વિરેચન અગત્યનું છે. કફ પ્રકોપ હોય તો વમન અગત્યનું છે. અને વાત પ્રકોપ હોય તો એમાં બસ્તી અગત્યની છે. ખાસ કરીને જે વિરેચક દ્રવ્યો છે તો વિરેચક દ્રવ્યોમાં ઘણા બધા છે. અમુક જે સાહેબે જે 4 પ્રકાર કીધા, ભેદન, સંસન, રેચન, અનુલોમક. હળ એ સામાન્ય રીતે રેચક દ્રવ્ય તરીકે હોય છે, પરંતુ જે હિમેજ એટલે કે બાળહળ છે એ વધુ રેચક છે. નસોતર, ત્રિફલા, ગરમાળો, મીંઢિયાવળ પણ તીવ્ર રેચક છે. પછી એરંડિયું તેલ પણ રેચક છે. ઇન્દ્રવર્ણા હોય કે કાંટા ઇંદ્રાણા હોય એ પણ રેચક છે. જેઠીમધ છે એ પ્રમાણમાં મૃદુ રેચક છે. ગરમાળો પણ ડોઝ ઉપર આધારિત છે, એટલે વધુ લેવાથી ગરમાવાથી પણ રેચ લાગતો હોય છે. એવી જ રીતે નસોતર છે એ પણ રેચક છે. અને તીવ્ર રેચકમાં આવે છે નેપાળો અને દંતીમૂળ. એને શુદ્ધ કર્યા પછી પણ આપે છે, છતાં પણ તીવ્ર રેચક છે. અને એવી જ રીતે ઇન્દ્રવર્ણાના દરેક ભાગ રેચક દ્રવ્ય ગુણધર્મો ધરાવે છે. પાન, એનું પ્રકાંડ, એનું ફળ, એના મૂળ
તો ઇન્દ્રવર્ણ તીવ્ર રેચકમાં આવે છે અને મહારેચકમાં નેપાળો અને જે એ પણ આવે છે. બાકી આમળા પણ રેચક છે જ છે, મૃદુ રેચક છે આમળા. અને ત્રિફલા, હળ એ બેડા અને આમળા એમાં એ પણ રેચક છે. અને હળ એ સામાન્ય રીતે રેચક છે, પણ હળ એનું જે બાળ સ્વરૂપ છે, એટલે કે બાળ હળ એને હિમેજ કહેવામાં આવે છે. તો એ ઘણું રેચક છે, તીવ્ર રેચક છે. એટલે હિમેજને એરંડિયામાં શેકીને લેવાથી જે તીવ્ર કબજિયાત હોય તો એમાં ફાયદો થતો હોય છે. અને મીંઢી આવા છે એ વીટ લાવનાર છે અને એ પણ તીવ્ર રેચક છે મીંઢી આવળ. એટલે મીંઢી આવળની સાથે પણ બીજા ઔષધિયા વપરાતા હોય છે, જેમ કે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ છે, પંચસકાર ચૂર્ણ છે, તો એમાં મીંઢી આવળનો ઉપયોગ થયેલો હોય છે. તો આ રીતનું વિરેચન કર્મ વિશે પણ સરસ માહિતી આપી. અને ત્રીજું, આજે બસ્તી વિશે માહિતી આપી. બસ્તીમાં આજે અનુવાસન બસ્તી વિશે માહિતી આપી અને બસ્તીના કેટલાક પ્રકારો વિશે પણ માહિતી આપી, જેમ કે આસ્થાપન બસ્તી એટલે કે નીરુ બસ્તી, ઉત્તર બસ્તી, વ્રણ બસ્તી, અને બસ્તી કોણે લેવી અને ક્યારે ન લેવી એના વિશે પણ માહિતી આપી છે. અને ખાસ કરીને વાતમાં વાયુના રોગોમાં બસ્તી એટલે કે નીચેના જે રોગોમાં બસ્તી ઉપયોગી છે. પિત્ત માટે વિરેચન અને કફ માટે વમન કર્મ. તો સરસ વક્તવ્ય. પંચકર્મમાં બાકીના જે કર્મ છે એના વિશે માહિતી આવતા વેબિનારમાં ઠક્કર સાહેબ આપશે. ખૂબ ખૂબ આભાર. સરસ વક્તવ્ય. આભાર. સરસ.